ઇતિયા કર્ણવચસ્તસ્ય નારદસ્ય મહામુનેઃ પ્રસન્ન માનસો બ્રહ્મા પ્રત્યુવાચ શિવમ સ્મરન. હવે બ્રહ્માજીનો પ્રારંભ કરે છે ભગવાન શિવજીનું એક ઘડી માટે એમને સ્મરણ કર્યું છે. અને બ્રહ્માજીએ એ ગણેશજીની એ અદ્ભુત ચરિત્રનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. કલ્પભેદા ગણેશસ્ય જનિ પ્રોક્તા વિધેઃ પરાત સનિદૃષ્ટમ શિરશ્છિન્નમ સંવિતમ જાતમાનનમ. સાંભળો નારદજી, કલ્પભેદના કારણે કરી અને ગણેશજીનો આ જન્મ બ્રહ્માજીથી પણ પૂર્વે થયો છે. ગણેશજીનો જન્મ ક્યારે થયો છે? બ્રહ્માજીથી પણ પૂર્વે, કલ્પભેદના હિસાબે. કેમ કે ગણાનામ ઈશઃ, જે ગણોનો નાયક છે ગણપતિ છે. આવા ભગવાન ગણેશજીના તે દિવ્ય અદ્ભુત ચરિત્રનો એક સમય ભગવાન શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે કરી અને ભગવાન ગણેશજીને એ હાથીનું મસ્તક લગાડવામાં આવ્યું હતું. એવું આ દિવ્ય વૃત્તાંત છે. ઇદાનીમ શ્વેતકલ્પોક્તા ગણેશોપતિરુચ્યતે યત્ર છિન્નમ શિરસ્ય શિવેન ચ કૃપાલુના. આ શ્વેત કલ્પની અંદર જે પ્રકારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ થયો છે એનું જે વૃત્તાંત છે, હે કૃપાળુ, હું આપને એ વૃત્તાંત જણાવવાનો એક દિવ્ય એ વૃત્તાંત છે, આપણે સાંભળીએ. સંદેહો નાત્ર કર્તવ્યઃ શંકર સ્ફૂર્તિકુન્મુનેઃ સહી વર્ધાધિપઃ શંભુર નિર્ગુણમ સગુણોપિ. હે મુનિ, શંકરજીનું એ દિવ્ય લીલા જે ભગવાન નિગુણ અને સગુણ એ સ્વરૂપમાં છે એવા પરમાત્મા ના એ પત્ની છે એવા ભગવતી પાર્વતીજી, એમની બે સતીઓ જયા અને વિજયા એક દિવસ ભગવતી પાર્વતીને કહેવા લાગ્યા, હે માતે, જે પ્રમાણે ભગવાન શિવજીના ગણ છે, વીરભદ્ર છે, નંદી છે, શ્રીંગી છે, ભૃંગી છે, તો કેમ એ પ્રમાણે આપણા કોઈ ગણ ન હોઈ શકે? આપણે પણ ગણ રાખવા જરૂરી છે કે જે સદાયને માટે આપણી સેવાની અંદર તત્પર રહે, સદાયને માટે આપણી મનની જે ઈચ્છા છે એ પ્રમાણે કામ કરવા વાળા રહે. આ પ્રમાણે એ વચન સાંભળી તે સર્વેપ્યસ્ય દીતાશ્ચ તથાપિ તમ સમ્મીલને મનઃ એકશ્ચેવાદ્ય દિયો હિ રચનીયસ્તપાનઘે. આ પ્રમાણે સ્વતંત્ર ગણની માંગણી કરતા એ માતાજી પણ એ માંગણીની અંદર એ રાજી થયા છે. બ્રહ્માજી નોંધે છે, ઇત્યુક્ત્વા પાર્વતી દેવી સફીભ્યામ સુંદરમ વચઃ હિતમ મેને તદા તચ્ચ કર્તૃમ સ્યાદ્ધ વ્યવસ્થિતિઃ.
આવી ઉત્તમ વાત કરી અને પાર્વતી કહેવાલા ગયા. આપણા હિતની કામના માટે આપણે સદા અને સર્વદા આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે પ્રયત્નપૂર્વક એ કાર્યને આપણે પૂર્ણ કરીશું. એકવાર સ્નાન કરી રહ્યા હતા એ સમયે માં પાર્વતીની રક્ષા માટે નંદીજીને ત્યાં દ્વાર ઉપર બેસાડેલા, પરંતુ ભગવાન ભોળોનાથ જ્યારે પધારે ત્યારે એનો જ એ સેવક હોય એ માર્ગ કરી દેતો હોય. એ જ પ્રમાણે ભગવાન ભોળાનાથ નંદીજીને હટી જવા માટે કહ્યું કે તમે ત્યાંથી હટી જાઓ, મને અંદર જવા દો. અને એવી જ રીતે નંદીજીએ એ ભગવાન ભોળાનાથને અંદર જવા દીધા. અને શિવજીના એ અંદર પ્રવેશવું પરંતુ અસમય હતો, એ જવા યોગ્ય એ સમય ન હતો. એ સમયે જયેલા એ અંદર પ્રવેશેલા જોઈ અને સ્નાન કરતા એ ભગવતીને જોયા અને માં ભગવતી જગદંબા લજ્જા અનુભવાણા છે. અને ત્યાંથી તસ્મિન અવસરે દેવી કૌતુકેનાતિ સંસ્તુતા તદીયમ તદ્વચેવં હિ હિતમ મેને સુખાવહમ. આ સમય અત્યંત કૌતુક યુક્તથી માં ભગવતી પાર્વતીએ એ સખીઓ દ્વારા એ જે પૂર્વ વૃત્તાંત કહેલું હતું એ વૃત્તાંત યાદ આવી જતા હવે તો માં ભગવતી પણ એ વિચાર સાથે સહમત થયા છે. એવં જાતે તદા કાલે કદાચિદ પાર્વતી શિવા વિચિંત્ય મનસા ચેતી પરયા પરમેશ્વરી. અને એ જ પ્રમાણે ભગવતી એ વ્યતીત થયેલા એ દિવ્ય એ વર્ષને એ યાદ કરી અને ભગવતી પરમેશ્વરી પાર્વતી મનની અંદર વિચાર કરવા લાગી છે કે સેવક હોવું તો એ શ્રેષ્ઠ વસ્તુ છે અને એ સેવક રાખીએ તો એ સેવક પણ એ શ્રેષ્ઠ હોવો જોઈએ. અને ભગવતીની આજ્ઞાથી એ રેખા માત્રથી અહીં ત્યાંથી વિચલિત થઈ અને વિચાર્યેતી ચ સા દેવી વપુષોમલ સંભવમ પુરુષમ નિર્મમો સાતુ સર્વલક્ષણ સંયુતમ. આ પ્રકારે વિચારની અંદર આ બાજુ તે બાજુ જોવે છે અને વિચાર કરવા લાગી છે. અને વિચારમાં ને વિચારમાં એ દેવી એ પોતાના જ શરીરમાંથી જે મેલ નીકળો એ મેલને લઈ અને સર્વલક્ષણ સંપન્ન શરીરવાળો અવયવોથી યુક્ત અને નિર્દોષ સમસ્ત જગ્યાએ સુંદર અંગોવાળો અને સર્વ તરફ એની શોભા સંયુક્ત એ એક મહાબલિષ્ઠ પરાક્રમી પુરુષની એને નિર્માણ કર્યો. આ પ્રમાણે ભગવતીએ એમના પોતાના જ શરીરના મેલમાંથી એક ગણ બનાવ્યો છે. સર્વાવચન નિર્દોષમ સર્વાવયવ સુંદરમ વિશાલમ સર્વ સૌભાગ્યમ મહાબલ પરાક્રમમ. મહાબલિષ્ઠ મહાપરાક્રમી એવો વસ્ત્રાણી ચ તદા તસ્મૈ દત્વા સા વિવિધાહિના નાનાલંકારયુક્તા
કरणમ ચૈવ બહ્યાશીષ મમુત્તમામ. પાર્વતીજીએ એને નાના મોટા ઘણા બધા પ્રકારના અલંકારો, વસ્ત્ર ઇત્યાદિથી ખૂબ સરસ રીતે અલંકૃત કર્યો છે.